ઓમ નમઃ. આજે એટલે તારીખ 19/11/2024ના દિવસે ઓમકારના 108 ધ્યાન કરવાની પ્રક્રિયા પર આપણે આજથી ચર્ચા કરીશું. ઓમકાર ધ્યાનની આ શ્રેણીમાં આપ સર્વ ભક્તોને ધ્યાન કઈ રીતે કરવું, ધ્યાન કરવાથી આપ કઈ રીતે આધ્યાત્મિક પથ પર આગળ વધી શકો છો, ધ્યાન કરવાથી આપણી અંદર કઈ ઉર્જાનું પ્રાગટ્ય થાય છે અને ધ્યાન કરવાથી એવી કઈ શક્તિ તમારા પોતાના મોક્ષના માર્ગમાં, ઇન્દ્રલોક જવાના માર્ગમાં તમને સહાય કરે છે, એના વિશે વિગતવાર સમજીશું. સૌપ્રથમ ઓમકાર ધ્યાન 1. ઓમકાર ધ્યાન 1માં ધ્યાન સાથે કઈ રીતે તમારે કનેક્ટ થવું જોઈએ, ધ્યાન સાથે કઈ રીતે તમારે એની ઉર્જાનો સમન્વય કરવો જોઈએ, જેથી કરીને તમે ધ્યાનને વધુ સમૃદ્ધ રીતે, વધુ સારી રીતે બેધ્યાન બન્યા વગર કરી શકો. ધ્યાન એ બ્રહ્માંડની યુનિવર્સલ ફરતી ઉર્જા, ત્રતા ઉર્જા એ મનુષ્યને ઈશ્વર સાથે, બ્રહ્માંડ સાથે જોડે છે, કનેક્ટ કરે છે. હવે ત્રતા ઉર્જા એ ધ્યાન કરવાની આ પૃથ્વી પરની અલગ અલગ પદ્ધતિઓમાં, અલગ અલગ આધ્યાત્મિક ગુરુઓ દ્વારા અથવા ગુરુ પરંપરામાં જ્યારે ધ્યાન તમને શીખવાડવામાં આવે છે, ત્યારે એમાં સૌથી પહેલાં તો ત્રતા ઉર્જા આ યુનિવર્સમાંથી ભેગી કરવાની છે. જેમ આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એમ ત્રતા ઉર્જા જ્યારે 100 જેટલી ભેગી થાય એ વખતે તમે આત્મ સાક્ષાત્કારના પથ ઉપર 2 ડગલા આગળ વધો છો. હવે તમને થાય કે ત્રતા ઉર્જા 100 ભેગી કઈ રીતે થાય અને ખબર કઈ રીતે પડે કે આજે 100 ભેગી થઈ જ ગઈ? એનું થર્મોમીટર શું? તો એનું થર્મોમીટર એ કે તમે જે સમયે ધ્યાન કરવા બેસો, તમારે એ સમયને જાળવવાનો છે અને સતત 30 દિવસ સુધી તમે એ સમયને જાળવી શકો છો, તો 100 ત્રતા ઉર્જા ભેગી થઈ ગઈ. હવે તમને એમ થાય કે 30 દિવસની અંદર મારા 2-3 દિવસ વચ્ચે પડી જશે, તો તમારે એવો પ્રયત્ન કરવાનો કે તમે સમજો કે 4 થી 6 સવારે ધ્યાન કરો છો, પરંતુ કોઈ કાળક્રમે તમે સવારે 4 થી 6નો કે સવારે 6 થી 8નો સમય ચૂકી ગયા, તો તમારે સાંજે 4 થી 6 કે 6 થી 8ના સમય દરમિયાન ધ્યાન કરીને એ દિવસ ના પડે 30 દિવસમાં એનું ધ્યાન રાખવાનું. સમજો કે એ ધ્યાન રાખ્યા છતાં પણ દિવસ પડી ગયા અને 27 દિવસ સતત તમે ધ્યાન કરી શક્યા, તો પછી જ્યારે તમારું ચાલુ થયું 31મા દિવસથી, ત્યારથી તમારે 6 દિવસ ગણવાના. એટલે 30 દિવસ જે ધ્યાન કરીને 100 ત્રતા ઉર્જા મળે છે, એના બદલે 27 + 6 33 દિવસ ધ્યાન કરીને તમને ત્રતા ઉર્જા 100 પરિપૂર્ણ થઈ જ જશે. એના માટે તમારે કોઈ થર્મોમીટરની જરૂર નથી. હવે તમે સમજી લો કે 100 ઉર્જા ભેગી થઈ ને તમે 2 ડગલા આગળ વધ્યા. શેના તરફ? મોક્ષ તરફ, ઇન્દ્રલોક તરફ, આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા તરફ, આત્મ સાક્ષાત્કાર થવાની ક્રિયા તરફ. હવે ફરીવાર બીજા 30 દિવસ તમારે આપવાના છે. હવે બીજા 30 દિવસ શેમાં આપશો તમે? તો બીજા 30 દિવસ તમારે ઓમકાર ધ્યાન 2 કરીને આપવાના છે. સૌથી પહેલાં તો ઓમકાર ધ્યાન એક આજે હું શીખવાડીશ, એ તમે કરશો, એ તમે 30 દિવસ કરશો. એ પછી ઓમકાર ધ્યાન 2 જ્યારે તમે કરશો એટલે બીજી 100 ઉર્જા મળશે ત્રતા, અને પછી પાછા તમે આગળ વધતા જશો. જેમ જેમ હું આ ધ્યાનની શૃંખલામાં આગળ ને આગળ તમને નોલેજ આપતો જઈશ, સમજાવતો જઈશ, એ પ્રમાણે જો તમે કરતા જશો તો તમારી આધ્યાત્મિક ક્રાંતિ તમને સંતોષજનક અંદરથી લાગશે. અંદરથી તમને શાંતિની અનુભૂતિ થશે અને તમે પોતે જ તમારા જજ બની શકશો કે હા ગુરુદેવ, અમને ધ્યાન થઈ રહ્યું છે, અમે ધ્યાનમાં હવે સફળતાપૂર્વક બેસી રહ્યા છીએ. તો ઓમકાર ધ્યાન 1 કઈ રીતે કરવું એની સમજૂતી મારે તમને આજે આપવાની છે. તમે રાહ જોઈ રહ્યા હશો, પરંતુ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે અત્યાર સુધી તમે જે ધ્યાન કર્યું એમાં તમારે શું મેળવવાનું છે. તો તમે કહેશો કે મોક્ષ મેળવવાનો છે.
હું પૂછું કે બીજું શું મેળવવાનું છે, તો તમે એવું બી કહો કે આત્મ સાક્ષાત્કાર મેળવવાનો છે. પણ કઈ રીતે મળશે? અહીંથી મુંબઈ જવું છે વાત સમજાઈ ગઈ, પણ ટ્રેનથી, બસથી, પ્લેનમાં, ચાલતા, કારમાં એ તમને ખબર નથી. અને તરતા ઉર્જા એ તમને ઇન્દ્રલોક મોક્ષ સુધી આત્મ સાક્ષાત્કાર સુધી લઈ જવા માટેનું વાહન છે, વ્હીકલ છે, સાધન છે. તો આજે ઓમકાર ધ્યાન 100 તરતા ઉર્જા ભેગા કરવા માટે 30 દિવસ સુધી આ ધ્યાન પ્રક્રિયા તમારે કરવાની છે. સૌપ્રથમ ઊંડો શ્વાસ લો અને બહાર કાઢો. ડીપ બ્રીથ. એવું 7 વાર કરવાનું છે. આટલું કર્યા બાદ ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ 3 વખત કરવાનું. આ મંત્ર 3 વખત કર્યા બાદ આંખ બંધ કરી ધીમે ધીમે મારા શબ્દો તમારા કાનમાં, તમારી ઓરામાં જાય તે રીતે તમારે માત્ર શ્રવણ કરવાનું. આંખ બંધ, ધ્યાનસ્થ અવસ્થામાં ધીરે 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 તમે તમારી આંખ સામે વાદળી કલર, એકદમ વાદળી કલર છવાયેલો છે, એને ફોકસ કરવાનું, એને જોવાનું શરૂ કરો. વાદળી કલર તમે જોવાનું જ્યારે શરૂ કરશો તો ધીરે 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 એ વાદળી કલરમાંથી કોઈ કલર નીકળી રહ્યો છે એવું તમારે તમારા મનને સંદેશો પહોંચાડવાનો છે કે કોઈ કલર નીકળી રહ્યો છે. વાદળી કલરને જોતાં તમને કોઈ પણ કલર દેખાઈ શકે છે. અત્યારે જ્યારે હું જોઈ રહ્યો છું તો લીલો કલર મારી આંખ સામેથી પસાર થઈ રહ્યો છે. એ વાદળી રંગમાંથી ધીરે 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 ગ્રીન કલર મારી આંખ સામેથી પસાર થઈ રહ્યો છે. મારા મનમાં વિચારો ચાલી રહ્યા છે. મારા મનમાં એ વિચારો ચાલી રહ્યા છે કે હું આ પ્રક્રિયા બરાબર તમને સમજાવી રહ્યો તો છું, પણ તમારી સમજમાં જઈ રહ્યા છે. આ પ્રક્રિયા તમારા મનમાં જઈ રહી છે એવો મારા મનમાં વિચાર આવી રહ્યો છે. એવી જ રીતે તમારા મનમાં પણ એક વિચાર આવતો હશે કે અત્યારે ધ્યાન કર્યા પછી મારે શું કરવાનું. એ વિચારને આવવા દો. ધ્યાન કર્યા પછી મારે આ કાર્ય કરવાની છે, એ વિચારને આવવા દો. તમને જે કોઈ પણ સારા ખરાબ વિચારનો પ્રભાવ મનની અંદર ચાલતો હોય એને ચાલવા દો. ઓમ આપણી 10 મિનિટ પરિપૂર્ણ થઈ. હવે ધીમે 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 તમારે આંખ ખોલવાની છે. પણ આંખ ખોલતા પહેલાં આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે જે તિલક કરીએ, આજ્ઞા ચક્ર તિલક કરીએ જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ધીમે ધીમે વાદળી કલરને દૂર કરવાનું છે. તમારી આંખની સામેથી વાદળી કલરને તમે દૂર કરો અને હવે ધીરે ધીરે તમે આંખો ખોલો. જેવી તમારી આંખો ખુલશે એટલે તરત તમારે ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ 3 વખત બોલવાનું છે. ઓમકાર ધ્યાન આસનની આ શ્રેણીમાં ધીરે ધીરે હું તમને વધારે ને વધારે ધ્યાન તરફ ઊંડાણમાં લઈ જઈશ. આ પ્રક્રિયા તમારે 30 દિવસ કરવાની છે. અને ઓમકાર ધ્યાન આસન 2 આ પ્રક્રિયા કરતાં કરતાં તમારે ખાલી એકવાર સાંભળી લેવાનું છે, જેથી 30 દિવસ પછી તમારે શું પ્રક્રિયા કરવાની એ આપને ખબર રહે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના ઉપર રહે અને આપ ધ્યાનમાં ખૂબ ઊંડા જઈ શકો, આત્મ સાક્ષાત્કારની દિશામાં આગળ વધી શકો.
આપ ઇન્દ્રલોક અને મોક્ષ તરફ પ્રયાણ કરી શકો એવા મારા આપને શુભ આશીષ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.